બેઠો તો હરિ ગુરુ સંતની જય, ગુરુ નિરાંત મહારાજની જય, ગુરુ કાંજીરામ બાપુની જય। આજે ગામ સારા મુકામે મસરા બાપા તથા તેમનો સહપરિવારજન મળી જેમણે ભજન સત્સંગ રાખી હરિગુરુ સંતોને બોલાવી એમાં વિશેષ અમારા સંત શિરોમણી બ્રહ્મ જ્ઞાની બ્રહ્મનિષ્ઠ પરમ પૂજ્ય કાંજીરામ બાપુના અધિષ્ઠાન પદે જેમણે આજે સત્સંગ યોગ મેળવ્યો છે તેમને લાખો વાર વંદન। એમનો ધનવાન જેમને આ મનુષ્ય જીવનનો લાવો શું છે તે જાણવું જરૂરી છે। સંતોએ કહ્યું છે કે જીવન જોબન રાજ ધન अविचल रहे ना कोई, जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल होय। आ मनुष्य अवतार देवोथी दुर्लभ गयो छे जेना द्वारा परमात्मानी प्राप्ति થઈ શકે છે। તો પહેલા તો એ જાણવું જોઈએ કે હું પોતે કોણ છું અને મારો ધર્મ શું છે। આ જગત કેવી છે કે પથ્થરને પરમેશ્વર માને અને પ્રગટને પથ્થર માને છે। વિચારવા જેવી તો આ વાત છે કે કોઈ પથ્થરનો ટુકડો ધોબીને હાથ આવી જાય તો તેની દશા કરી નાખે છે અને શિલ્પીને હાથ આવી જાય તો પૂજનીય મૂર્તિ બની જાય છે। અને તમે પણ કોઈ સદ્ગુરુના સાનિધ્યમાં જઈ પોતાના સ્વરૂપનું ભાન કરાવી શકો છો। અને આવો ધામ ફરી નહીં મળે તો જાગવા જેવો યોગ છે। તમે નક્કી કરી લો, સંતોના સાનિધ્યમાં જઈ નક્કી કરી લો। તમે કોકનું પકડ્યું છે, તમે હજુ નક્કી નથી કર્યું, તમે અનુમાનને આશરે બેઠા છો, માટે જાગો। આ જીવન જાય છે, પશુ કી પનિયા બને નરકા બને ન કાઈ, પણ નર એસી કરણી કરે તો નરકા નારાયણ હોય। ખરેખર તો જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન અધૂરું છે। ભલે જગત અનંત પ્રકારે ભક્તિ કરે પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી બધું ભોગ છે। નરસિંહ મહેતાએ કહ્યું છે કે આત્મ તત્વ ચીન્યા વિના સર્વ સાધના તૂટી છે। સંત મહાપુરુષોનો મત એવો કહે છે કે કર્મથી ફળ છે અને જ્ઞાનથી મોક્ષ છે। તો હું કોણ અને હરિ કોણ એ ગતિને પામી હોય તો સદ્ગુરુના ચરણે જવું જરૂરી છે। ગુરુ વિના જ્ઞાન ધ્યાન સબ ફોક હે ને માચારું। તો મારા વાલા સંતો આ વાત થોડી વિચારો। સંતોનો મત એવો કહે છે જેમ જ્યોતમાં પ્રકાશ છે, મહેંદીના પત્તામાં મહેંદી છુપાયેલી છે, તલની અંદર તેલ છે, તેમ માનવના ઘટઘટમાં પરમાત્માનો વાસ છે। સદ્ગુરુની શાન દ્વારા પોતાના સ્વરૂપનું ભાન થાય છે। ગુરુ વિના તમે કરોડો ઉપાય કરશો તો પોતાના સ્વરૂપની ઝાંખી નહીં થાય। તો આપ સર્વને મારી વિનંતી, તો જાગવા જેવો યોગ છે। તમે પોતે પરમાત્માનું સ્વરૂપ છો। આ પદને પાવી એવી વિદેહ મુક્તિ દશા ધારણ કરો। બસ આટલું કહી સર્વ સંતોને જય।